ધાનેરામાં તેમના એક હાકોટે હજારો લોકો જનહિત કાર્યમાં રોડ પર ઉતરી આવતા હતા, રસ્તા પર ઉતરી આવતા હતા. જે.કે. પટેલ, ફેમસ નામ જોઈતાભાઈ પટેલ હવે કોંગ્રેસના રહ્યા નથી. જી હા, વિધિસર તેઓએ શક્તિસિંહ ગોહિલે પોતાનું રાજીનામું આપ્યું છે, પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું છે. જોઈતાભાઈ પટેલ કોંગ્રેસનું મોટું નામ, પૂર્વ ધારાસભ્ય, ધાનેરા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રહી ચૂકેલા જોઈતાભાઈ હવે કોંગ્રેસના રહ્યા નથી. જી હા, તેઓ વિધિવત રાજીનામું આપ્યું છે. એક નવા સંકેત છે. લોકસભા 2024ની ચૂંટણીઓ પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટી સેન્સ લઈ રહી છે અને એવા જ સમયે જોઈતાભાઈ પટેલ કોંગ્રેસ છોડી રહ્યા છે. આ નવા સમીકરણો છે, આ નવો ઇતિહાસ છે, આ નવું રાજકારણ છે અને જોઈતાભાઈ પટેલ હવે કોંગ્રેસના રહ્યા નથી. વિધિસર તેઓનું રાજીનામું આપ્યું છે. ત્યારે હવે જોઈતાભાઈનું આ હવે બીજું જે સ્ટેપ શું હશે, સક્રિય રાજકારણમાં તેઓ કોની તરફદારી કરશે તે તરફ લોકોની હાલ તો મીટ મંડાયેલી છે.